હેલો ફ્રેન્ડ્સ, હું આદિત્ય પટેલ. આપણે કોર્સ એલ્જેબ્રા ટુ ફિલ્ડ થિયરીનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેના યુનિટ નંબર 1 ની અંદર જે પહેલો ટોપિક છે એક્સટેન્શન ફિલ્ડ છે. આ જે સેક્શન છે એને સમજવા માટે અગત્યની જે વ્યાખ્યાઓ હતી એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ હતી. બરાબર છે. એ જે વ્યાખ્યાઓ છે એટલે કે મેં લિનિયર કોમ્બિનેશન, સ્પાન, બેઝિસ, ડાયમેન્શનની વાત કરી હતી. જે વ્યાખ્યાઓ તમારે બરાબર સમજવાની છે એને યાદ રાખવાની કે ગોખવાની કોઈ જરૂર નથી. એને બરાબર સમજો, એક્ઝામ્પલ્સ બરાબર સમજો, કારણ કે એ સમજશો તો તમને અહીં આગળના કન્સેપ્ટ સમજણ પડશે. તો હવે આપણો એક્ચ્યુઅલ કોર્સ સ્ટાર્ટ થાય છે અને એની અંદર જે પહેલી ડેફિનેશન છે એ આપણે જોઈએ. ચાલો, તો ડેફિનેશન છે ફર્સ્ટ. ફર્સ્ટ ડેફિનેશન છે let f be a field તો f કોઈક ફિલ્ડ છે. ઓકે, a field K is said to be an extension of F. If તો K જે છે એને આપણે F ફિલ્ડ છે એનું એક્સટેન્શન ક્યારે કહી શકીએ? તો એક્સટેન્શન ક્યારે કહી શકીએ? તો K જે ફિલ્ડ છે એ શું કરતું છે? F ને કન્ટેન કરતું છે. K જે છે એ F ને કન્ટેન કરતું છે. તો K ની એક્સટેન્શન ક્યારે કહેવાય? તો K F ને કન્ટેન કરતું હોય, સમાવતું હોય, તો K ને આપણે એક્સટેન્શન કહીએ છીએ. તો અહીં સમજી લો કે તમારી પાસે F પણ ફિલ્ડ છે અને K પણ ફિલ્ડ છે, પણ K શું કરે છે? F ને સમાવે છે, માટે K ને આપણે શું કહીશું? એક્સટેન્શન ઓફ F કહીશું. ઓકે, આ વ્યાખ્યા છે. આ વ્યાખ્યાને મારે બીજી રીતે લખવી હોય તો આ પ્રમાણે પણ લખી શકાય, ઇક્વિવેલન્ટલી. K is an extension of F. If F is a subfield of K. તમે જોઈ શકો છો અહીં શું જોવા મળે છે? K contains F. ત્યાં શું જોવા મળે છે? F is a subfield of K જોવા મળે છે. અને આને બે રીતે જોઈ શકાય. K F ને સમાવે છે અને બીજી રીતે જોઈ શકે તો F is a subfield of K છે. તમે આ રીતે પણ વ્યાખ્યા લખી શકો. ઓકે, સો આ થઈ એક્સટેન્શન ફિલ્ડની વ્યાખ્યા થઈ. હવે એક અગત્યની નોંધની વાત કરીએ આપણે. નોટ તો નોટની અંદર વાત કરીશું તો આપણને અહીં જ્યારે પણ આખા ચેપ્ટરની અંદર F દેખાતો હશે તો એને આપણે આપેલું ફિલ્ડ સમજીશું અને K જે છે એને એક્સટેન્શન ફિલ્ડ સમજીશું. તો એની વાત કરીએ તો થ્રુ આઉટ ધ ચેપ્ટર થ્રુ આઉટ ધ ચેપ્ટર મતલબ આખા ચેપ્ટર દરમિયાન આપણે જે F જોઈશું તો F ને શું સમજીશું? તો F will denote a given field. F શું દર્શાવશે? તો આપેલું ફિલ્ડ સમજાવશે. મતલબ F will denote a given field. અને K શું દર્શાવશે? તો K એ એક્સટેન્શન ઓફ F સમજાવશે. હા, K શું દર્શાવશે? extension of F, and K is called, so the K is an extension of F. તો નોંધની અંદર કહીએ છીએ આપણે કે જ્યારે પણ આખા ચેપ્ટર દરમિયાન તમને F દેખાતો હશે તો એ શું દર્શાવશે? કે કોઈક આપેલું ફિલ્ડ દર્શાવશે. અને K શું દર્શાવશે? તો એ એક્સટેન્શન ઓફ F દર્શાવશે. ઓકે,
અગત્યની નોંધની વાત કરી. હવે એક્ઝામ્પલ જોઈએ કે આવા એક્સટેન્શન ફિલ્ડનું આજે આપણે ડેફિનેશન જોઈ એનો એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ કે કયું ફિલ્ડ કોનું એક્સટેન્શન છે એની વાત કરીશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ. હું એક્ઝામ્પલ આપણે જે અગાઉ લીધા છે ને એ જ પ્રકારના એક્ઝામ્પલ્સ લઈએ કે જેથી તમને કન્સેપ્ટ સમજણ પડે. સો એની ફિલ્ડ F is an extension of F. તો કોઈ પણ ફિલ્ડ એનું પોતાનું એક્સટેન્શન હોય. આપણે આગળ વાત કરી છે ને, અને અહીં તમે જોઈ પણ શકો કે કારણ કે તમે F જે છે F ને સમાવે કે ના સમાવે, F એ F ને સમાવે છે માટે F શું કહેવાય, F શું છે, ફિલ્ડ છે. F ને સમાવે છે માટે F એ એક્સટેન્શન ઓફ F કહી શકાય. સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ લઈએ આપણે તો C, the set of complex number, है ना. तो C is also an extension of R. C is an extension of R. કેમ C ને એક્સટેન્શન ઓફ R કહીએ? કારણ કે આપણે ત્યાં અહીં જોઈ શકીએ છીએ કે C કોમ્પ્લેક્સ નંબરનો સેટ હોય એ R ને સમાવતો હોય. ઓકે, મોટો કયો સેટ હોય? C હોય ને, કોમ્પ્લેક્સ નંબરનો સેટ મોટો હોય આગળ. તો C R ને સમાવે છે માટે તમે કહી શકો કે C is extension of R. એ જ રીતે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ, Q√2. આ બધા એક્ઝામ્પલ છે જે મેં અગાઉ ચર્ચા કરી છે એ જ લીધા છે જેથી તમને વ્યાખ્યામાં સમજણ પડે. તો Q√2 is an extension of Q. તો Q√2 શું છે? એક્સટેન્શન ઓફ Q છે. કારણ કે Q√2 ઓબ્વિયસલી Q ને સમાવે. તો આ પ્રકારે તમે સમજી શકો કે ડેફિનેશન શું કહેવા માંગે છે. તો જો k એ f ને સમાવતો હોય તો k ને એક્સટેન્શન ઓફ f કહેવાય. તો આ પ્રકારના એક્ઝામ્પલ્સ દ્વારા તમે ડેફિનેશનને બરાબર સમજી શકો. હવે આગળ આપણે વાત કરીશું. તો if k is an extension of a field F, જો k એ એક્સટેન્શન ફિલ્ડ હોય તો એ વેક્ટર સ્પેસ થશે F ઉપરનું. એ પણ આપણે વાત કરી શકીએ. then under the ordinary field operation ordinary field operations under the ordinary field operation k શું થશે? વેક્ટર સ્પેસ ઓફ k is a vector space over F થશે. આપણે સાબિત કરી શકીએ k is a vector space over F થશે. અહીં એવું કહેવા માંગીએ છીએ આપણે કે જો k એ f નું એક્સટેન્શન હોય, એનો મતલબ કે આપણી પાસે એક ફિલ્ડ k હોય જે f ને સમાવતું હોય. બંને ફિલ્ડ છે તો તમે k ને વેક્ટર સ્પેસ ઓવર f તરીકે જોઈ શકો. બરાબર છે? સામાન્ય જે ઓપરેશન છે ઓપરેશનના સંદર્ભમાં તો k ને વેક્ટર તમે સાબિત કરી શકો કે k ઇઝ અ વેક્ટર સ્પેસ ઓવર f સાબિત કરી શકો. જેની કન્ડિશનો છે તમે ચેક કરી શકો. તો જ્યારે k એક ફિલ્ડ છે અને એ f ને સમાવતું હોય તો k ને તમે વેક્ટર સ્પેસ ઓવર f તરીકે જોઈ શકો. ઓકે, તો હવે આગળની ડેફિનેશન નેક્સ્ટ.
આગળની ડેફિનેશન ની અંદર આપણે જોઈએ let K be an extension of a field F. K શું છે એક્સટેન્શન ઓફ ફિલ્ડ F છે. એનો મતલબ સિમ્પલી તમારે શું સમજવાનું કે K પણ ફિલ્ડ છે અને F પણ ફિલ્ડ છે એટલે K F ને સમાવે છે. તમે આટલું સમજો એટલે આવી ગયું અંદર K is an extension of a field F. હવે આપણે ડિગ્રી ઓફ K ઓવર F ની વાત કરવા જઈ રહ્યા છીએ તો the degree of K over F. तो degree of K over F કોને કહીશ તો is the dimension of K as a vector space over F. સમજી લો ડિગ્રી ઓફ K ઓવર F એની વ્યાખ્યા છે તો એને કોઈ એ નંબર જે છે કયો નંબર હશે તો ડાયમેન્શન ઓફ K એઝ અ વેક્ટર સ્પેસ ઓવર F. આપણે હમણાં જ મેં નોંધ લખી ત્યાં મેં કહ્યું હતું કે જો K એક્સટેન્શન ઓફ અ ફિલ્ડ F હોય તો K ને તમે વેક્ટર સ્પેસ ઓવર F તરીકે જોઈ શકો. તો જો K ને વેક્ટર સ્પેસ ઓવર F તરીકે જોઈ શકો તો K નું ડાયમેન્શન ઓવર F તમે નક્કી કરી શકો અને એ જે નંબર આવે એને આપણે શું કહીશું ધ ડિગ્રી ઓફ K ઓવર F કહીશું. તો કારણ કે K એક્સટેન્શન ઓફ F છે માટે K ને તમે વેક્ટર સ્પેસ ઓવર F તરીકે જોઈ શકવાના છો અને જો K વેક્ટર સ્પેસ ઓવર F હોય તો આપણે અગાઉ જોયું ને કે જો K આપણી પાસે વેક્ટર સ્પેસ હોય તો એનું વેક્ટર સ્પેસ હોય તો એનું ડાયમેન્શન તમે નક્કી કરી શકો. ઓકે તો એ જે ડાયમેન્શન છે ને આપણે શું કહીશું ડિગ્રી ઓફ K ઓવર F કહીશું. ઓકે ડિગ્રી ઓફ K ઓવર F. તો K એઝ અ વેક્ટર સ્પેસ ઓવર F આપણે જોઈ શકીએ એટલા માટે એની ડિગ્રી પણ મળી શકે જો K એક્સટેન્શન ઓફ ફિલ્ડ F હોય તો આ અગત્યની ડેફિનેશન હતી. હવે આ જે ડિગ્રી છે એના માટે નોટેશન આપણે યુઝ કરીશું. એ હું નોટેશનની વાત નેક્સ્ટ પેજ પર જોઈએ. તો ધ ડિગ્રી ઓફ આ જે નંબર છે ને ડિગ્રી એને કયા નોટેશન વડે દર્શાવીશું ધ ડિગ્રી ઓફ K over F is denoted by કયા સંકેત વડે દર્શાવીશું તો આ સંકેત વડે દર્શાવીશું K over F. આને શું સમજવાનું ડિગ્રી ઓફ K over F સમજવાનું. ચલો એક્ઝામ્પલ્સ દ્વારા આપણે આ વ્યાખ્યાને બરાબર સમજીએ. તો હું એક્ઝામ્પલ્સ લઉં. પહેલું એક્ઝામ્પલ લઈએ આપણે. હું એક્ઝામ્પલ જે સેટ નક્કી કર્યા છે ને અગાઉ જે છે એને રિપીટ કરું છું જેથી તમને બરાબર સમજણ પડે. તો ફોર એની ફિલ્ડ F ધારો કે F કોઈ પણ ફિલ્ડ હોય તો ડિગ્રી ઓફ F ઓવર F હવે એ સમજો ડિગ્રી ઓફ F ઓવર F કેમ નક્કી થાય છે કારણ કે આપણે અગાઉ વાત કરી કે F એ એક્સટેન્શન છે F નું. તો F એ F નું એક્સટેન્શન હોય તો તમે F ને વેક્ટર સ્પેસ ઓવર F તરીકે જોઈ શકવાના છો. એટલા માટે તમને ડાયમેન્શન ઓફ F ઓવર F મળવાનું છે જેને આપણે શું કહીશું ડિગ્રી ઓફ F ઓવર F. જે કેટલી મળે 1 બીકોઝ આપણે અગાઉ કેલ્ક્યુલેટ કર્યું છે. શું કેલ્ક્યુલેટ કર્યું છે કે ડાયમેન્શન ઓફ F ઓવર F મારું જે પહેલું લેક્ચર હતું એની અંદર મેં વાત કરી હતી ડાયમેન્શન ઓફ F ઓવર F કેટલા હોય 1 હોય. કેમ કારણ કે તમે બેઝિસ ની અંદર F ઓવર F જે વેક્ટર સ્પેસ છે એનું બેઝિસ ની અંદર કેટલા એલિમેન્ટ હોય એક એલિમેન્ટ હોય. આપણે અગાઉના ફર્સ્ટ લેક્ચર ની અંદર વાત કરી હતી હે ને. તો એ જે ડાયમેન્શન છે F નું ઓવર F એ કેટલું છે 1 છે માટે ડિગ્રી ઓફ F ઓવર F 1 થશે. ઓકે ચલો સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈએ. તો આપણે C
is a c is an extension of r પણ વાત કરી છે, માટે તમે ડિગ્રી ઓફ c ઓવર r પણ નક્કી કરી શકવાના છો, કારણ કે આપણે જાણીએ છીએ c is an extension of r છે, તો c is an extension of r હોય તો c is a vector space over r તમે જોઈ શકો, અને એટલા માટે ડાયમેન્શન ઓફ c over r મળી શકે, જેને શું કહેવાય ડિગ્રી ઓફ c over r, તે કેટલી મળશે 2, બીકોઝ આપણે જાણીએ છીએ કે ડાયમેન્શન ઓફ c ઓવર r કેટલા છે 2, જે આપણે પહેલા લેક્ચરની અંદર આ બધા એક્ઝામ્પલ મેં જોયા હતા, હે ને આપણે જોયા હતા ને, તો બેઝિસ અહીં કયો હતો યાદ કરો, બેઝિસ કયો હતો જેની અંદર બે એલિમેન્ટ દેખાતા 1 અને i થી બનેલો સેટ, હે ને, તો એટલા માટે ડાયમેન્શન ઓફ c ઓવર r 2 થાય, તો ડિગ્રી ઓફ c ઓવર r કેટલી થશે 2 થશે. નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ, હવે q √2 ઓવર q વાત કરીએ. કેટલું થાય ડાયમેન્શન, આનું પણ 2 થાય, કેમ, કારણ કે આપણે એના બેઝિસ ની અંદર કેટલા એલિમેન્ટ જો આપણે જાણીએ છીએ કે q √2 is an extension of q, તો એક્સટેન્શન છે માટે q √2 ને q ઉપર વેક્ટર સ્પેસ તરીકે જોઈ શકાય, તો q √2 નું q ઉપર ડાયમેન્શન મળી શકે, અને એને આપણે ડિગ્રી કહીએ છીએ, તો ડાયમેન્શન આપણે જાણીએ છીએ ફર્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોયું હતું કેટલું હતું ડાયમેન્શન, આનું પણ ડાયમેન્શન 2 હતું. યાદ કરો બેઝિસ કયો હતો જેની અંદર બે એલિમેન્ટ દેખાતા હતા, કયો બેઝિસ હતો 1 અને √2 થી બનેલો સેટ હતો, હે ને 1 અને √2 થી બનેલો સેટ હતો. તો આ આપણી વાત થઈ. હવે એક અગત્યની નોંધ આપણે જોઈ લઈએ, તો જો હું પહેલા લેક્ચરમાં જે એક્ઝામ્પલ લીધા હતા એ આ જ લીધા હતા એટલા માટે કે તમને આગળ અહીં આ બધા કન્સેપ્ટ સમજવા માટે કામમાં આવે. નેક્સ્ટ નોટ છે જોઈએ, નોટની અંદર આપણે વાત કરીશું કે if k over f, આ જો ડિગ્રી તમને ફાઇનાઇટ મળતી હોય એની વાત છે, તો if degree of k over f is finite, so degree of k over f finite હોય એનો મતલબ એવો થયો કે k એ finite dimensional vector space over f છે, અને આપણે કઈ રીતે કહી શકીએ, that means k is a finite dimensional is a vector space over F. તમે ડિગ્રી ઓફ k over f ફાઇનાઇટ કહો કાં તો આ કહો, બંને સેમ વસ્તુ. કેમ સેમ છે, કારણ કે તમે ડિગ્રી ઓફ k કોને કહો છો, ફાઇનાઇટ જે ડાયમેન્શન આવે એને કહો છો ને, તો ડાયમેન્શન ફાઇનાઇટ મળે તો એનો મતલબ કે k કયો સેટ, k કયો વેક્ટર સ્પેસ કહેવાય, ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ કહેવાય, કારણ કે ફાઇનાઇટ ડાયમેન્શન ત્યારે જ કહેવાય કે એનું ડાયમેન્શન મળતું હોય, ફાઇનાઇટ મળતું હોય, હે ને. તો તમે ડિગ્રી ઓફ k over f ફાઇનાઇટ કહો અથવા તો k is a finite dimensional vector space over f કહો, બંને સેમ વસ્તુ છે, કારણ કે આપણે ડિગ્રીને ડાયમેન્શન સાથે કનેક્ટ કર્યું છે વ્યાખ્યાની અંદર. સો then k is called a finite extension of f. સમજણ પડી? જો ડિગ્રી ઓફ k over f ફાઇનાઇટ હોય તો આ જે k જે છે f નું એક્સટેન્શન છે એને કેવું એક્સટેન્શન કહીશું, આપણે ફાઇનાઇટ એક્સટેન્શન કહીશું. અને જો એ ડિગ્રી ફાઇનાઇટ ના હોય, એટલે કે ડિગ્રી ઓફ k over f ઇન્ફાઇનાઇટ હોય તો k એ ઇન્ફાઇનાઇટ એક્સટેન્શન કહેવાય. અધરવાઇઝ આપણે લખી શકીએ અધરવાઇઝ, એટલે કે આવું ના હોય, એટલે કે ડિગ્રી ઓફ k over f ફાઇનાઇટ ના હોય તો એવા કેસમાં આપણે k ને શું કહીશું, infinite extension કહીશું. K is called an infinite
finite extension of F. Sorry. તો અહીં શું કહેવા માંગે છે આનો કે જો ડિગ્રી ઓફ k ઓવર f ફાઇનાઇટ હોય તો k ને કેવું એક્સટેન્શન કહીશું ફાઇનાઇટ એક્સટેન્શન કહીશું અને જો ડિગ્રી ઓફ k ઓવર f ઇન્ફાઇનાઇટ હોય તો k ને ઇન્ફાઇનાઇટ એક્સટેન્શન કહીશું. ઓકે, હવે તમે સમજી લો કે જ્યારે અહીં આપણે એક્સટેન્શન ફિલ્ડની વાત કરીએ છીએ કે k ઇઝ એન એક્સટેન્શન ઓફ f ની વાત કરીએ છીએ તો આપણે k ને વેક્ટર સ્પેસ ઓવર f તરીકે જોઈ શકીએ છીએ. તો વેક્ટર સ્પેસની જ્યારે વાત આવે તો તમે ઘણી બધી વાર્તાઓ કરી શકો. વેક્ટર સ્પેસની વાત આવે તો તમે લિનિયર ડિપેન્ડન્સની વાત કરી શકો, બેસિસની વાત કરી શકો, ડાયમેન્શનની વાત કરી શકો, હે ને? આ બધી તમે વાત કરી શકો. કારણ કે એટલા માટે મેં પહેલા લેક્ચરની અંદર આ બેઝિક કન્સેપ્ટ તમને સમજાયા હતા. કારણ કે અહીં આપણે k એક્સટેન્શન ઓફ f છે એટલા માટે k વેક્ટર સ્પેસ ઓવર f છે. તો બધી આ જે વાતો છે કે લિનિયર ડિપેન્ડન્સ, બેસિસ, ડાયમેન્શન એની આપણે કરી શકીએ. તો હું એક વાક્ય લખી દઉં કે એઝ અ vector space આપણે વેક્ટર સ્પેસ તરીકે જોઈએ છે ને એક્સટેન્શન ફિલ્ડ ને. તો એટલા માટે આપણે શું વાતો કરી શકીએ? we may talk about linear dependence ની વાત કરી શકીએ. કારણ કે વેક્ટર સ્પેસ ની અંદર આ બધી વાર્તા આવે છે ને, linear dependence, basis, dimension, etc. આપણે બધી વાત કરી ને, બેસિસ ની, ડાયમેન્શન ની બધી વાત થઈ. આપણે ઉપયોગમાં આવી તમને આ બધી વાત થઈ શકે. in k related to f, because k extension of f છે માટે k એ વેક્ટર સ્પેસ ઓવર f છે. માટે k ની અંદર તમે લિનિયર ડિપેન્ડન્સ ની વાત કરી શકો, બેસિસ ની વાત કરી શકો, ડાયમેન્શન ની વાત કરી શકો. જે આપણે ડિગ્રીની વ્યાખ્યાની અંદર એ બધાનો ઉપયોગ આવ્યો ને, ડિગ્રીની વ્યાખ્યાની અંદર કે ડિગ્રી ઓફ k ઓવર f ગણવું હોય તો તમારે ડાયમેન્શન ગણવું પડે. ડાયમેન્શન ગણવું હોય તો તમારે લિનિયર ઇન્ડિપેન્ડન્સ ની વાત થવી જોઈએ, બેસિસ ની વાત થવી જોઈએ ને, એ બધી વાત થવી જોઈએ. એટલા માટે આ બધી વાત અહીં આવશે. કારણ કે k એ એક્સટેન્શન ઓફ f છે માટે k એ વેક્ટર સ્પેસ ઓવર f છે. ઓકે, સો આટલા સુધી આપણે જોઈએ. હવે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.